આમ એમ નહીં બેન ઠપકો આપે છે હવે આપણે તો ખીચું ભરીને આવ્યા છે ને ફ્લાઇટ એમને નહીં ઉડે ઝટકો લાગ્યો મમ્મી ઢાકણી છે ને એટલે ખાઈ નો છે ધ્યાન રાખજો ન હોય આવો આવો રોકા જાઓ જમીને જાજો હા આપણે આમરણી ગોતું છે મેં તો ન મળ્યો મેં તો કર્ણભૂમિ મળ્યો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા એકદમ મજામાં જ છે ને આપણે એકદમ મસ્ત મજામાં છે અને આ તો વધારે મજામાં છે કારણ કે આજ અમરેલીથી મમ્મી પપ્પા આવ્યા છે તમે જોજો છો કાલનો વિડીયો કે બહુ બધા મસ્ત સાથે રહીને એન્જોય કરી છે અને હજી 2 દિવસ રોકાવાના છે તો તમે 3-4 દિવસ વિડીયો જોવાનું ભૂલતા નહીં હજી તો 2 દિવસ તો એ કહે છે પણ મારે વધારે રોકવા છે તો રોકાય તો તમે રોજ મજા છે તમે લોકોને વિડીયો જોવાની કારણ કે તમે ઘણા ટાઈમથી મારા વ્લોગમાં મમ્મી પપ્પાને મિસ કરતા હોય બાકી બધાના વ્લોગમાં તમે જોવો છો જીજુના વ્લોગમાં પાયલના વ્લોગમાં પણ મારા વ્લોગમાં તમે કેટલા ટાઈમથી નથી જોયા તો હમણાં 4-5 દિવસ તો તમને મમ્મી પપ્પા તમને વ્લોગમાં જોવા મળશે મારા એટલે 4-5 દિવસ તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ એની સાથે મમ્મી પપ્પા બે નાસ્તો કરવા બેસી ગયા છે અને પપ્પા તો ત્યાં જો ગાંઠિયા એટલે પપ્પાને કાંઈ જોઈ નહીં કાલ સવાર ગાંઠિયો પડ્યા તો આજે સવાર ગાંઠિયો પડ્યા નહીં પપ્પા ગાંઠિયા ચા ભાખરી હા અને મમ્મી બેસી ગયા છે મમ્મી જય સ્વામિનારાયણ હાલો નાસ્તો કરવા હાલો જો આવી જ જાય ભાખરી દૂધ ને કટકડિયા ગરમ ગરમ ભાખરી ભાખરી કાલનો દિવસ હા કટકડિયા કઈ રોટલી બટકાઈ કઈ એવું નથી અમે કે કટકડી રોટલી બટકા કઈ ઘણા ચેવડો કહેતા હોય એવું બી કમેન્ટ આવી છે કે અમે ચેવડો કહીએ કાલનો દિવસ કેવો કર્યો થાક બાગ થાક તો લાગ્યો પણ મજા આવી ને સવાર ઉઠવાનું મન નથી થતું એવું સાંભળ્યું નીંદર બહુ આવતી હા હે ને કારણ કે રાખી રાત બસમાં આવ્યા પછી આખો દિવસ એમના બધા બેસવા ગયા બધા ઘર લીધા એટલે એમ કઈ પોરો થાય નહીં ઊંઘ થાય નહીં હા 10 વાગે ગયા હતા કાલ રાતે તમે લોકો હા એટલે ઊંઘ થી વાંધો ન આવે અને હા તમે અત્યારમાં કદાચ ભાણિયાબેન અમારા મિસ કરતા છો પણ રાત જ વયા ગયા છે દીદીને ભાણિયાભાઈ એક દિવસ વધારે રોક્યા હતા કારણ કે તમને ખ્યાલ જ હશે કે આપણે પછીના વ્લોગમાં તમે જોયું છે કે શા માટે રોક્યા હતા એટલે કાલ રાત્રે પછી કુમાર આવીને તેડી ગયા એટલે દીદીની ભાણિયાભાઈ વયા ગયા હતા અત્યારમાં કિકિયારી શરૂ થઈ ગયું હોય અહીંયા શરૂ હોય કંઈક ને કંઈક એનું આ બધા રમાડતા હોય બધું ચાલતું હોય તો ત્યારે નાસ્તો બની ગયો તો ફટાફટ હું ને મમ્મી જે બાકી છે હું મમ્મી નાસ્તો કરવા બેસી જાય એટલે મારા સાસુ મમ્મી બાકી છે પછી કે મમ્મી તો બેસી ગયા નાસ્તો કરવા એકારે મારા બબ્બે મમ્મી છે એટલે મારે જણાવવું પડે કે સાસુ મમ્મી કે મમ્મી એમ એટલે સાસુ મમ્મી અને હું બે નાસ્તામાં બાકી છે તો નાસ્તો કરવા બેસી જાય ફટાફટ અને પપ્પાને આકાશને કહું છું કે 8 વાગ્યા 7:30 પણ બેને મારે કહેવું પડે કે 8 વાગ્યા એમ કારણ કે કાલ બધા એટલા થાકી ગયા છે એક નહીં બધા એટલા થાકી ગયા કાલ કોઈને હું સુવા જ ન મળ્યું રાત્રે આકાશ જઈને મૂકીને આવ્યા તો 1:15 થઈ ગયું સવારે 5 વાગે પાછી મમ્મી પપ્પાને લેવા ગયા તો એટલે ઊંઘ જ નથી થઈ બપોરે ખાઈને ત્યારે પાછા બધી ઘર લેવા વહી ગયા ચારે હું પપ્પાને આકાશને મમ્મી ચારે એટલા માટે બધા થાકેલા હતા તો અત્યારે ડીજે હમણાં આવશે ફ્રેશ થશે પછી લોકોને આપણે મળીએ પણ જે છે એને આપણે મળી લીધું છે ને ફટાફટ આપણે નાસ્તો કરવા બેસી જઈએ અને જોઈએ આજનો આખો તમારે શું ટાઈમ ટેબલ છે હજી કંઈ ફિક્સ કર્યું નથી કોઈને ઘર લેવાનું નથી લેવાનું કંઈ ખ્યાલ છે નહીં પેલા એ લોકો નાસ્તો નિરાતે કરી લે પછી પાછા આપણે એને મળીશું કે ભાઈ કોઈનું ઘર આજ લેવાનું છે કે હવે નથી જાવ કે આરામ કરવો છે એમ તો ચલો પેલા નાસ્તો કરી જો અહીં 8:05 થઈ છે અને અહીં બધા બેસી ગયા છે તો બધા એને વેરી ગુડ મોર્નિંગ પપ્પા વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ હજી આંખ બધાને આમ તકમરી આમ ઝીણી ઝીણી છે હજી ખુલતી નથી જય સ્વામિનારાયણ જો કે તમને બધાને મળી લીધું છે આપણે મમ્મી ને બાકી મમ્મી જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને હા અત્યારમાં તો હા હાજર એવું જ રિયલી કર્યું કઈ નથી પણ જવામાં એમાં બધા થાકી ગયા છે હા એમાં તો બપોરે કઈ આરામ નથી થયો આખો દિવસ એમાં વયો ગયો તો આપણે કાલે પાછું રાતે જઈને પરમ દિવસે રાતે જઈને મૂકવા 1 વાગે મોર્નિંગ માં મમ્મી પપ્પા ને આવ્યા તો 5 વાગે લેવા ગયો અને પાછું બપોરે ઊંઘ થઈ નહોતી હા કોઈને એવું બધા એમ થાકેલા એક ધારા એટલે એક ધારો આજે ઊંઘ થઈ ગઈ બધાને એવું થઈ ગઈ છે વાતાવરણ એવું છે ને એટલે થોડું કેવરાવે શરીર છે ને હોશમાં નથી રહેતું એવું થાય ઉમંગ નો રે આમ ઉત્સાહ નો રે એવું થાય છે પરાણે લાવવું પડે ઉત્સાહ પરાણે લાવવો પડે અત્યારમાં ઘર નક્કી કરી લીધા કે ઘરે જવાનું છે લિસ્ટમાં કેટલા ઘર છે હા નોંધાઈ લીધી છે ને આપણે તો ખીચું ભરીને આવ્યા છો ને ફ્લાઇટ એમને નહીં ઉડે
સુરતમાં હું હોય તો ચૂંટણી આવવું પડે. વિષ્ણુને એવું દેખાતું. મમ્મી પૈસા લઈને જાય જોઈએ કે બધા ભાડું દઈ દેજો તમે. મેં કીધું, પૈસા લઈને જ ના ના એ તો સવાલ નથી ભાડાનો, પણ ત્યાં જાય ન તો પછી ઘરે ગયા એટલે ત્યાં જોઈ તો ખરા ને એમ સુરતમાં આવ્યો એટલે પૈસા જોઈએ. હા એટલે ફ્લાઇટ પછી એમને નહીં ઉડે એમ એટલું ગરમ હોય તો જ બધે ફરાય ને થોડું ફરાય. તો એમને તો કઈ બેળ નહીં આવે ટાટા ખીચે કાંઈ ફરાય નહીં. તો ખાલી કીધું કઈ ભેગું નહીં થાય. તો અત્યારમાં અમે બધા બેઠા હતા ને નક્કી કરી લીધું કે ક્યાં ક્યાં જવું છે. 8 વાગ્યા છે ને ત્યાં તો જો વિડીયો જે અમારો બાકી છે થંબનેલ બાકી, કારણ કે તમે કીધું એમ કે બધા થાકેલા જ હતા, કાંઈ થયું જ નથી વિડીયોનું કામ. તો આકાશને કીધું મેં આજે ફોનમાં એડિટ કરી નાખું છું. મેં કીધું તમે થંબનેલ કરી નાસ્તો કરીને આપણે 9 વાગે ને ફટાફટ નીકળી જાય. મેં કીધું અને જ્યાં પોતાને કરે ને ત્યાં જમી લેવાનું છે. અને એને મગજ હા એમ ટાઈમ જોવાનો આ જગ્યાએ ટાઈમ થાય છે એટલા વાગ્યા છે. હા અહીંયા બેસી જાવ ત્યાં પાડ દેવાની. સુરતની જેને ભૂમિકા જેવી છે હો, ખરેખર તો આ કર્ણ દાનેશ્વરી ભૂમિકા છે. હા એટલે બધાને એટલી હસી ખુશી હા હોય જ, ભલે કદાચ ઘરમાં હોય જ ન પણ તમને પરાણે એમ જ કે હા તાણમાં કોઈ દી કોઈ પાછી પાની ન કરે, કોઈ ફેર જ ન પડે. ન પડે ન પડે. એમાં નાનો માણસ હોય મોટો માણસ હોય ગમે એમ હોય, હા. ભાવમાં તમે નથી. નહીં કહેવાય કે ક્યાં આપણે અશ્વિની કુમાર. અશ્વિની કુમાર. હા હું નાનો હતો તો હું આજે 30 વર્ષ પહેલા અશ્વિની કુમાર ગયો. હા, હોય. ત્રણ વર્ષ છે. હા અમે જઈએ એવા ત્યાં. હા નાનો નાનો છે. અમારા ભાઈ માતાવાડીમાં આપણે વસંત ભેખાની વાડીમાં રહેતા. હા હા અમે ઈ 40 વર્ષ થયા. ઓહો 40 વર્ષ પહેલા અશ્વિની કુમાર એ 3 પાડનો વડીમાં જોયો હતો. હમ ત્યાં કર્ણ દાનેશ્વરી નું બધું છે પુતળા ને એવું હા બધું. બધું છે ત્યાં. હું જઈ આવી છું. આકાશ તમે ગયા છો ક્યારેક નહીં? પણ બહુ નાના હતા તે મમ્મી લઈ ગયા હતા. હા હા પછી તો નહીં ગયા હોય. રુસ્તમબાગ. તમે ગયા છો કે નહીં મમ્મી જોવા ક્યારે? આપણે હારે નહોત ગયા. હે ને હું હોતા નથી. હા આપણે હારે જ ગયા હતા. આપણે કને ઘાટ બાંધેલો છે અહીંયા ઘાટે નાયા હતા હોને અમે. હા 40 વર્ષ પહેલા આજે. એટલે હવે નાવાનું ને બધું બધું પેક થઈ ગયું છે હવે. હા પીપળો હતો. પીપળો છે એમને. હું 5 વર્ષ પહેલા ગઈ હતી. હા બીજી વસ્તુ કેટલી હાશ કહેવાય. 3 જ પાન, ચોથું આવે એટલે ખરી જાય. હા નાનું છે એવું, મોટો થાય જ નહીં. કુદરત છે ને છે એ સો ટકાની વાત છે. આજે વસ્તુ બધી શાસ્ત્રમાં કીધી છે, મહાભારતમાં ને પછી આપણે ગીતામાં જે સંદેશ છે એ જે ધાર્મિક વસ્તુ છે ને એ 100% છે એમ. એ તો કોઈ છે આ જ વસ્તુ અસ્તિત્વ થઈ શકે નકર રહે જ નહીં. એ તો પીપળાનો આપણે જોઈ ને ઝાડ 3 પાન ત્યારે આપણે થાય કે ના વાત સાચી છે. વડલો જોઈ 3 પાન વાળો વડલો જોઈ એટલે એનો નિયમ કેવો છે, એક પાનનું અહીંથી ફળેલું આમ ફૂટ્યું હા ત્યાં અહીંયા પાન હોય ને એ હેઠો એ પડી. ચોથું પાકને ખરવા મળે. ખરી જ જાય એટલે તો વાત છે એમ. કેટલો વર્ષોથી એમને વિચાર તો કરો. 3 પાન ને 3 જ પાન રહે. ઓલું છે ને અગ્નિ સંસ્કાર દીધો ને આપણે. હા ઈ જગ્યા છે ઈ. ભૂમિજી છે ને કર્ણ ભૂમિ જ કહેવાય ને સુરત. દરસ કાળા સુરત. દાનેશ્વરી છે. હા પછી હોય કે ન પણ દાન તો કરવું છે એમ. એટલે ખરેખર પાછા ન પડે સુરતીઓ. હા એટલે તો કહું છું એમ ન હોય કે પાછા ન પડે એમ. હા આવાજ કુદરતી એવો એમ. હા ભાવ એવો ને સ્વામિનારાયણ ભગવાન હતા ને ત્યારે સુરતના ભક્તો જ બધાય બહુ લાવતા. હા ભગવાનના આભૂષણો બહુ ભગવાનના પહેરાવતા. ભેટ બહુ લાવતા એમ. હા વસ્ત્રો અલંકારો સુરતના ભક્તો જ બધું પૂરું પાડે. કારણ કે પુસ્તક વાંચે ને એમાં બધું લખેલું એટલે આપણને ખ્યાલ હોય કે સાંભળતા હોય ને એટલે એમાં આવતું હોય બહુ ભગવાનનું. દાને બહુ આવતું એમ. સુરતના છે દાતવીર છે, સુરતના દાતાર છે બધા અમારે એટલે ભગવાનના બહુ આભૂષણો પહેરાવતા. હા એમ. દાતારી જતા ને. હા એટલે સુરત તો સુખી છે. દાન કર્યા વગર સુખી કોઈ ન થાય. નો જ થાય ને દાન કરી તો ભગવાન આમ મળે. હા એકાદ આપો તો એકાદ મળે હાથમાં એવું છે. એટલે જ આંકલો પડકારો કોઈ દી મોળો હોય ન હોય આવો આવો રોકા જાવ જમીને જાજો. આટલો કોઈ નબળો ન હોય. હા અને અમદાવાદીનો આટલો કોઈ દે હારો. હા, અમદાવાદ આમ મરેલ આમ નો હોય, મોટો હસતા જ મોટા. મઠ્ઠો લેવાય તો છાશ ન આવે. એ તો કેવો ખાટી સાહેબ બી ગયો હોય. એવું મોટું એમ હોય. આમ અમદાવાદી ઘણા જોવે છે. આ તો મજાક છે, કહેવત છે એટલે બધા દાંત કાઢે છે. હવે તો કે એવું નથી, એવું કોઈ સિરિયસલી ન લેતા. અમદાવાદી ઘણા આપણા લોક જોતા છે ને કદાચ ગમે એવા નથી. સિરિયસલી એવું નથી એમ. સિટી વાઇઝ બધી કહેવતો હોય. હા એટલે કોઈ બધી કહેવત તો છે જ એમ. કાઠિયાવાડમાં જઈને તો ન્યા એમ કે આવો છાશું પીવો, પણ છાશું ન પીવો અને તમને 32 ભાતના ભોજન ભોજન હોય, હા. એની જેવું છે કહેવાય છાશું. હા. અને અમદાવાદની કહેવત પહેલેથી એવી પડી ગઈ છે. હા, કહેવત ભલે એ ગમે છે. એવા દાનવીરો જ્યાં હોય પણ કહેવત એવી છે એટલે આપણે બધા બોલવાના જ છે એ બધા તો. હરખાનું હોય. હા એમાં માણસ રમૂજી માણસ હોય, હસી ખુશી વાળા માણસ હોય, મજીલો માણસ હોય. બધા હોય અત્યારે તો. હા એ તો છે જ ને. કાંઈ નહીં, ચલો તમે લોકો નાસ્તો કરી, પપ્પાએ નાસ્તો કર્યો, તમે એક જ નાસ્તામાં બાકી છો. હા કરી લ્યો ચલો ફટાફટ. એટલે નવરા થાક લાગ્યો છે. મને કે ઓલું મારા તારા મશીન માં એ પગમાં એક્યુપંક્ચર કરવા. મેં કીધું મશીન લઈ લો ને કરવા માંડો. મેં કીધું હાથે મેં કીધું સસરા કાલ શું કે ખબર? હા એ કે તમે આ લઈ જાવ ઈ કે. હા મેં કીધું અમારે કાંઈ નથી લઈ જાવ હો. મેં તો કીધું આખો દી અમારે. તમારી વસ્તુ. મને કે અમે ક્યાં પૈસા દીધા? મેં કીધું પૈસા નો દીધા ને તો અમારે તમારી વસ્તુ અમારે કાંઈ નથી લઈ જવાનું. એ તો છે. જોતું હશે તો લઈ જાય. હું નવરો નવરો ને આમાં ને આમાં ઊભા. હા દબો ઈ લાલ બટન શરૂ ક્યાં થયું? ઉપર પપ્પા સ્વિચ પિન હરકી નથી લાગતી એમાં. આનું ઠુકર દે. લાલ દબ્બો ઉપર એટલે હા એ દબ્બો. હા હા.
આ ઘરે જો ને કે ઓલો આવે ત્યાં પગમાંથી. થાય છે હા. હા પણ તે પગ દબાવ્યો જેવો દબાઈ છે. મને થોડા એવા આવડે એવડો ખર્ચો કર્યો તો આવતો પગ દબાઈ નથી. એ કે કેવડો ખર્ચો કર્યો તેમને તમે પગ દાબવાનો ખર્ચો કર્યો હતો બીજું શું હોય આદમીના હાથ પગ દાબાનો જ ખર્ચો હોય. હા તો ઈ ના દાખતા વાડીએ ગયા હોય તો થાક્યા હોય. પપ્પા એ તો ખોટું બોલે હમ ખાવ હાલો હજી બોલવા નથી પપ્પા તમારા પગ મારી મમ્મી નહીં મેં પણ દાયબા છે કિંજલ ને દાયબા છે છેલ્લે વિશાળે થોડાક દાયબા છે દાબવાનું થાય ને હા વિશાલ દાબે વીરયાન કિંજલે પગ મૂકી દીધો. હા ને પગ બહુ દાબ્યા છે અમે પપ્પા યાદ છે ને દીકરો થોડો ભૂલી જાય ને. તો પછી દીકરીએ કામ કર્યું હોય કે બાપા ભૂલી ન જાય. નો જ ભૂલાય ને સાચી વાત છે અને ભૂલી જાય એ બાપ નો કહેવાય. પગના તળિયા પપ્પા પગના તળિયા કરો તળિયે હા હા. વાહમાં ખંભે હાથે પગે પિંડીએ વસ્તુ આવી ગઈ. એડબેટા કર્યું હોય ને મમ્મી એટલે હોય ને એમાં થોડી આવે છે. એડબેટા અમને ફીણ આવતા હોય બોલવામાં ત્યારે નમસ્કારી. હો પા એડબેટા કર્યું અમને ફીણ આવતા હોય બોલતા હોય ત્યારે છે ને એનો કેટલું બબે કલાક જાય ખાલી 2 મિનિટ બોલવામાં 30 સેકન્ડમાં ખાલી 1 મિનિટમાં હા સરખું બોલવું ખાલી 1 મિનિટ હોય ને 2 કલાક વહી જાય આપડી ક્યારેક ક્યારેક હરખું જ ન બોલે અમુક અમુક છૂટકાર ન થાય ટાઈમ ન હોય કે કોઈક આવી જાય તો દૂર રહી જાય એવું થાય એને બધું કરવું ખરું ને બધું. હા આયા તો લગાડે સરીક વાર મારે કેવું તું ઝટકો લાગ્યો મમ્મી ઢાકણી છે ને એને ખાઈ નો છે ધ્યાન રાખજો આ વધારે દુખે છે ને કે બધા ઘર લાવ ને અહીંયા પડ્યા રહે આપણે હા. હા ઈ રાખે છે મમ્મી ચાલતા હો 200 રૂપિયા. હા વાંધો નહીં આપણે આ ગમે ને મમ્મી. વાડી જવાનું બંધ કરી દેવું છે હા અને એક્યુપંચર ચાલુ કરી દેવું છે 500 રૂપિયા. મશીન લેતા જા પપ્પા બેનો ભાગ આટલા શરીરમાં એક્યુપંચર કરી દેવાના. પપ્પા મશીન લેતા જ આપણે બાપ દીકરીનો ભાગ આ બેનો ભાગ. મશીન મારું મહેનત તમારી તો મારા હાથે ઓલો પ્લાસ્ટર બાંધવા પડે. એમ મારા નહીં હાથે ખડી જાય. હા હાથ નો દુખી જાય તમારા હાથે હાથે. આ તો ઘર જઈને વસ્તી રહી ને એક કરીને જાવ તો કલાક તો તમારા પગ હાથમાં ફેરવવું પડે પાછું એકનું હાજુ કર્યું તો એકનું ભાગી તૂટે. હા હા ક્યાંક ગઈ તમે એન્જોય કરો હાલો ફટાફટ થોડું અમે કામ પતાવી દીધી ત્યાં પણ જવું છે ને ઉપર સોલાર જોવા આજે સુરતની સફરે જવું છે, સોલાર જોવા જવું છે. હા હમણાં જાય થોડીક વાર ના આજે સુરત સર્વ કરી લેવું છે આખું. સર્વે કરી લઈ દાદાવાળા કહે ને આવતા નથી. હા તો આજે બધાની મનોકામના પૂરી કરવાની છે આજે. સર્વે કરવાનું કે બાકી બધું છે 1 by 1 મસાજ થાય જ. પેલા પપ્પાએ મમ્મીને કરી દીધું મમ્મી પપ્પાને કહે કરી દે છે એ કેવું રોકાઈને વિલાયનું કીધું. હા એટલા દી એમ મસાજ છે ને આખા વરાળ ભેગું કરી લેવું છે. હા એટલે વરથી દુખાવો જ નતો એમ દુખે જ નહીં. હા, હવે વરાળ એટલે પાછા આવવાનું થાય ને હા એ પાછું મસાજ કરી નાખ્યું હા હા એટલે આખું શરીર ફ્રી થઈ જાય. બહુ સરસ છો પણ આ. મજા આવી ને પપ્પા બહુ સારું છે. મજા આવે એવું છે બહુ ભી નો મરાય. આ તો હાલ બે મારા ઘર ઉતારી દે છે. વરથી ભેગું કરે છે બીમારી નહીં દસ છોટે પડી જાય તમે આ જો ભી. પપ્પા તમે એમ કીધું ને કે વરદીનો મસાજ મમ્મી વરદીનો ભેગો મસાજ કરે છે બે મારા છે. અને શું હાવ રોકી પાડી નાખે નસો હું આ બહાર આવશે. ઘરધણી પેલા પપ્પા ને મમ્મી ઉપર ચડી ગયા છે સોલાર જોવા માટે કેવું લાગ્યું સરસ સરસ. અમારે અગાસી છે ને બાકી મોટી જબરી કાંઈ ઘટે નહીં. આખો દી આમ ઘોડા કરો તો ખૂટે નહીં. હા થાકી જાય સ્પીડ થઈ ગઈ વિરલ ને હા સરસ થઈ ગઈ બેગ અગાસી નાની લાગશે તમને હા. નીચે મકાન મોટું લાગશે હો પપ્પા પહેલી વાર તો ઉપર આવી ને મેં તો આગાસી આપડી કેટલીક છે આકાશ કેટલી આટલી જ ખાલી. તો મેં તો આપણે ઘર તો બહુ મોટું લાગે મેં તો એ કે અગાસી કે નાની લાગે કે ઘર મોટું જ લાગે કે આખું બાંધકામ હોય ને એટલું હા બધું મોટું જ થાય ને. મોટું થાય એમ થાય ને. સરસ આ પેક થઈ ગયું. પેક થઈ ગઈ બધું ચોમાસાને વાંધો નહીં આવે હા પપ્પા આજથી જો તમને દેખા કરવી પડશે તમારે કામ જ છે. ઈ કે એમાં ફુવારા ગોઠવણ લે એની હાથે ફુવારા છે ને આકાશને મેં કીધું તો આકાશ કે ફુવારા પ્લાસ્ટિક ના હોય તો હળી જાય 6 મહિના થતા તડકાને લીધે હળી જાય. હા ઈ નો કરાય કે ફુવારાનું કામ સાફ સફાઈ આપણા પેલા અમારા ફુવારા છે ને એ ત્રાંબા આપણે ત્રાંબા શું આપણે એલ્યુમિનિયમ આવે ને હા એને ફુવારા આવે પછી પિત્તળના હોત ફુવારા આવે હા ઈ છે એટલે એવા ફુવારા આવે ને એ ક્યાંક જોતા જોતા ક્યાંક મળે છે ને તો એ ફિટ કરી દેવાય. એનો નો વાંધો આવે તો શું છે તમારે ધોવામાં હાથું ખેલવું પડે. ઊંચું છે ને બહુ હાઈટ માં કેવડા બહુ તો હવે ફ્રી થઈને કામ વધ્યું એક આપણું હા હવે હજી ચાલુ કરવામાં આજના દિવસમાં મે બી ફિટિંગ ખાલી બાકી છે અત્યારે એને ફોન કરવાનો જ છે હા, એને કીધું મીટરનું તું કામકાજ 12 વાગે અત્યારે ફિટિંગ કરવા માટે આવશે મીટર ફિટિંગ કરી જાય એટલે કમ્પ્લીટલી પછી ચાલુ થઈ શું જશે છે મમ્મી આ શું છે અહીંયા કઈ બને છે હા બંગલો જ આ છે ને વાત તો નર્મદા વિલા છે ને લખ્યું અહીંયા હું વાંચતી હતી સોસાયટી બનવાની હા આખું ગેટ જેવો છે પપ્પા લાગે ને અમરેલી હોય એવું ચડે એટલે સીધી ફરતી કર વાડી જબરદી હા
લાગે જ નહીં કે સિટી છે, ગામડું જ લાગે આપણે ઉપર ચડીએ એટલે મજા જ આવે. આ જે પ્લોટિંગ છે વીરા હા એ પ્લોટ છે જે અહીંયા સાઈડમાં. તમારે લેવો હોય તો કહેજો. છોકરા લે અમારે તો કાઠે આવીને બેઠા ધક્કો મારો બિલાને. નહીં સુરતની ગણતરી હોય તો એમ જ છે. બાપા એ તો અમરેલી ભલું કે પપ્પા. હા ભલું અમારો વગડો, હા ભલું અમારું અમરેલી. હમ. ઈ વાયલો તો આજે પાછા બધા રેડી થઈ ગયા છે મસ્ત મજાના બધા, કારણ કે સુરતની સફારી કરવામાં. હા પપ્પાએ કીધું એમ કે આ સર્વે સુરતને કરવાનું છે, તો બધા રેડી થઈ ગયા છે. અને બધા એના મમ્મીના પપ્પાના જે બેની દીકરીઓ, મારા ફઈની છોકરીઓ હોય, પછી મોટા બાબુજીની છોકરીઓ, હા બધાને ઘર ત્યારે લેવાના, કારણ કે હું ક્યાંય નથી ગઈ. તો તમે તો તમારા જોડે જ અમે બે આવી જાય એટલે બધાને આપણે જોડે જોડે ઘર લેવાય જાય. હોય તો શું છે એ બધી જગ્યા હોય ને એમ. હા અને મમ્મી પપ્પાને એકલા કઈ બધું મળે નહીં, એડ્રેસ બધા હોય તો એને ખ્યાલ જ ના આવે કયો એડ્રેસ ક્યાં હોય એમ. આ ગુજરાતી ભાષામાં ટપોણો પડે હવે. હા એમ ટપવાનો પડે. ટપોણો પડે. હા એટલે કોઈ સાથે હોય ને તો સારું પડે, ઈઝી પડે. જવામાં અનુકૂળતા રહે. અમે બધે શું ઓલા બુક કરી એટલે બધા 4 4 4 માં જતા રહીએ એમ, કારણ કે પપ્પા ને પછી મમ્મી ક્યાં જાય, ક્યાંથી રિક્ષા બુક કરીને કેટલા આઘા રહે તમે ક્યાં જાવ બહુ બધા આગા કરે છે. પણ કાલે એક દિવસમાં આપણે ઓલામાં ફેર્યા, કેટલું ઈઝી લાગ્યું. ક્યાંય લાગ્યું કે અટવાવું કે કાંઈ. સુરતનું નામ નાનું સુરત તો હા ગામ કેવડું મોટું છે સુરત. આ જવા દે બાબા. નામ નાનું ને ગામ મોટું. હા છેડો જ ના આવે કોઈ અંગ્રેજી. તમે ક્યાં જાવ તો હા અમરેલી નામ 4 અક્ષર હા. અને ગામ નાનું હા અને આ ટૂંકા અક્ષર અને ગામ મોટું ઈ વાળી મોટું. છે. હા હા અવળો છે. તો ચલો આપણે પાછું બુક કરીને તમે કયો પેલા પેલું ઘર આપણે લઈએ. રેડી? A few moments later. તો ફાઇનલી પહોંચી ગયા છે મારા ફઈ છે, મોટા ફઈ, એની દીકરી છે 3 છે. તો સૌથી મોટા અમારા દીદીની ઘરે પહોંચી ગયા છે. અને આ રસ્તે તમે કેટલી વાર નીકળ્યા પણ ખબર નથી બોલો કે દીદી અહીંયા રહે છે. મમ્મીને મેં કીધું હા, મેં તમે કેટલી વાર અહીંથી નીકળ્યા પણ ખ્યાલ નહોતો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? તો સારું. મેં વાત કરી એમ કે આપણે બળા ને દીદી છે સૌથી નાના અને સૌથી મોટા છે ઉપર રહે છે. તો ત્યાં જાશું, પેલા નીચે દીદીને મળી લઈ, ચા પાણી પી લઈ, પછી ઉપર જાશું. પછી ઈ વસ્ત્રા બેન છે. હે ઈ વસ્ત્રા બેન. નહીં બેન, સોરી સૌથી મોટા બેનનું ઘર બાકી રહે છે હજી. હા, એને ફોન કર્યો તો આપણે. હા એનો ફોન આવ્યો છે ને વચ્ચે આવવાનું છે. તો સૌથી નાના દીદી આ છે ફઈના, અને સૌથી મોટા નૈના બેન આનંદબેન ઉપર જ ત્યાં જાશું હમણાં. તો ચલો પાણી વાણી પી લઈ, પછી આપણે પાછા ઉપર જઈને બધાને મળીએ. તમારી ઘર પાસેથી અમે કેટલી વાર નીકળ્યા છે ને વાત જાવ, તમને ખબર નથી તમે અહીં રહ્યો છો એમ. જય સ્વામિનારાયણ. એટલે હવે ખબર પડી કે રસ્તામાં નીકળે છે એમ, એટલે તો આવી ગયા ત્યારે કામ કરતા થતું હજી. તબિયત પાણી રેડી ને એકદમ? તો વાંધો નહીં. આ મોટા દીદી ફઈના બેડા છે. નણંદની ઘરે મેરેજ હતા ને તો ખામમાં કાંઈક જીવડું કવડી ગયું લે કેવું થઈ ગયું આ બધું દાજા હવે એવું લાગે આ ન બધું કર. હોજી ગયું તું. આજ આપણે આ બધો હોજો ઉતર્યો હજી 2 દિવસથી દવા લઉં છું ને ગામ દાજા નો એવું થઈ ગયું છે કે જીવડું કડું લાગે નહીં. કોઈ ઘરે પહોંચી ગયા છે ને બપોર અમારે અહીં કરવાના છે. આવ્યા જય સ્વામિનારાયણ. બસ તમને કેમ છે? થાક બાક ઉતરી ગયો કે નહીં? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. કેમ છે તમને? થાક બાક ઉતરી ગયો ને? છે મારથી મોટા પણ લાગે નાના. નહીં હાઈટમાં કહું ઢીંગલા હા સેવાથી મોટા. એટલે જ કહું છું એમ નાના લાગે એમ છે. બાકી સૌથી મોટા દીદી અમારા એમ. તો બધા જેન્ટ્સ મસ્ત મજાના જમવા બેસી ગયા છે. ગરમા ગરમ પૂરી, રસ, પાપડ, સંભારો છે. અને બીજું તો મેં નથી જોયું, અહીંથી મને દેખાય એટલું બોલું છું. અને પેલા જેન્ટ્સ સવારો છે અને બાજુમાં મમ્મી જોઈએ માનસી પૂજા, અને બાજુ મમ્મી માનસી પૂજા કરે છે. અને મેં લેડીઝનો છેલ્લો વારો છે. પેલા જેન્ટ્સ બેસી જાય. વાગ્યા છે 1 ને 5 થઈ ત્યારે એટલે જેન્ટ્સ જમી લે પછી અમે જમશું. અને પછી જમી કાઢી નક્કી કરી કે હવે કોનું ઘર લેવાનું છે. એ કદાચ આ દીદી છે ને નાના દીદી છે એનું ઘર લેવાનું છે. અને આપણે ફઈની ઘરે, ફઈના દીકરીની ઘરે ગયા હતા. વાત કરી છૌથી મોટા બેન નૈના બેન, એની ઘરે જવાનું છે. 2 બેન છે. હજી તો ઘણા બધા બાકી છે, પણ 1 બાય 1 જે નથી પડતું એવી રીતે આપણે સેટિંગ કરતાં કરતાં આગળ વધીએ છીએ. અને છેલ્લે પછી મમ્મી 5 સાડા 5 લોકો પાછા લગ્નમાં જશે અને હું ના ડાયરેક્ટ પછી ઘરે પાછા. તો આ રીતનું આખો દિન અમારું શેડ્યુલ છે અમારું. તો જોઈ જેમાં પછી કોનું ઘર પહેલાં અમે લઈએ છીએ અને 1 બાય 1 બધાને આજે મળાવશું. કે આમ તો થોડા બધાને મળેલા જ હોય પણ ખ્યાલ ન હોય પ્રોપરલી કોણ કોણ છે. તો આ છે મારા મોટા બાપુજી છે, એની દીકરી છે સૌથી મોટા. જવા પછી જાશું બધા નાના દીકરીના ઘરે અમે. A few moments later. ખવાઈ ગયું હરખું? ઊંઘ હરખી થઈ ગઈ? અરે હમાય ખવાઈ ગયો. અમે ખવાઈ ગયું ને? હા. બધામાં ઘરનો રસ હતો કેરીનો એટલે કઈ ઘટે.
તો આઈસ્ક્રીમ અંદર આઈસ્ક્રીમ નાખેલો ત્યાં બગીચા છે ને આંબેરણ છે ને કીધું કે આવો કે અમારે ફાર્મ છે કે વાડી ફાર્મ જેવું છે કે મજા આવશે તમને ઈ કે સસરા તો બહુ અમને આમંત્રણ આપે મધુ પપ્પાને અમને ક્યાં તમે આવો ને આવો એ કે હા એ વખત ગયા નનુ પપ્પાની 2 જણા ગયા હતા હા તેથી હું ક્યાંક બહાર ગયો હતો છે એવું હતું એનું ગોતું તે તેમ ન કહેતા કે અમારે વિરાળીને આપણે આંબેરણ જ ગોતું છે ઈ ક્યાં કેરી ખાવા થાય ને આપણે કે આ સુરત રણભૂમિ મળી ને કર્ણભૂમિ મળી રણભૂમિ નહીં સોરી કર્ણભૂમિ મળી તો હવે આપણે કોન્યા જાય છે અત્યારે મારા બેન ને કયા બેન નાના કે મોટા મોટા બેન મોટા બેન ન્યા બેન તમારા ફૈજી ન્યા જાય છે મોટા ફૈજી ન્યા હા પપ્પા સંગીતા બેન આમરણ છે ને પપ્પા ને બાપુજી પેલા કહેતા વિજાડીને આપણે આમરણ ગોતું છે ઈ કે. મેં તો ન મળ્યું મેં તો કર્ણભૂમિ મળ્યો રણ કેવા આમરણ ન મળ્યો મેં તો ભૂમિ હારી હા આમણ તો ગમે તે તમે ખાઈ શકો હા ઈ તો છે ભૂમિ થોડું બધી આવે નો આવે નો આવે ત્યાં જ રે ઈ તો ત્યાં જ રે ગીર બાજુ એમ? હા એટલે જ ચાઈન કીધું એટલે જ વયા ગયા એટલે જ વયા ગયો. ને બાપીને પાણી છે ને તો ઈ ભાઈ શરમાય બહુ તો વયા ગયા બાર મીન શૂટિંગ લઈ લો એટલે આ ભાઈ મારા નાના ને પપ્પા ને એના બેન ભાઈ બેન છે અહીં બેઠા છે અને છેલ્લું ફઈનું ઘર લીધું ને પપ્પા હવે આ હજી તો 2-3 ઘર બાકી છે પણ આજનું છેલ્લું ઘર આવે નાના બે બેન ભાઈ નાના હા 2 નાના ને મેં 4 મોટા 1 2 3 જમવાનું કઈ કેમ ગણ્યા? હા 3 ભાઈ મોટા આમ જો ભાઈ બનાવે જે વસ્તુ આવી જાય એ વસ્તુ મત આમ જો એમ નહીં જો બેન ઠપકો આપે જ હવે તે સ્પેશિયલ પપ્પા આવશે જમવા તો જસ્ટ now વાગી ગયા છે અત્યારે 7:30 અને પહોંચી ગયા છીએ મસ્ત મજાના ઘરે આવતાની સાથે જ ભાઈ હાય 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 ઘણા દિવસથી ખાવાની ઈચ્છા હતી અને મમ્મીએ બનાવ્યું છે ભાઈ જો મસ્ત મજાના મૂળિયા ઢોકળા થેન્ક યુ વિમળાબેન થેન્ક યુ યુ આર વેલકમ વેલકમ થાય ને. હાઉ આર યોર ડે એવું નહીં. હા. એવું નહીં આવડે પાછું. કેવો રહ્યો તમારો દિવસ આજે એમ દિવસ હું કામમાં રહ્યો. કામમાં રહ્યો તમને હવારમાં કીધું તું કે આજ નિરાંત લેવાની છે કીધું તું ને વિરાલી આપણે ન ખાવે કામ હોય. કામ ગમે નથી કાઢી લે મમ્મી તમને કહું ને ગમે નથી કાઢી લે નિરાંત નહીં લેવાનું મેં આજે સવારમાંથી જ કીધું તું અમે મમ્મી અમરેલી વાળા મમ્મીએ કીધું તું મેં કીધું તું વિરાલી પપ્પાએ બધાએ તો આજનો દિવસમાં તમે આરામ કરજો કારણ કે ઘણા દિવસથી કામકાજના અંદર રેચા પેચા હતા આરામ કરો તો વધારે સારું બરોબર પણ એમણે કામ કાઢી જ લીધું હોય, ગમે નથી ગોતી જ લીધું હોય. શું કેવું તમારે કામ કેવું નથી કાઢ્યું. તો પણ ઓલા વાટે વાટે કોની વાટે મીટર વાળાને વાટે. એટલે હા જો મીટર કામ વાળા નથી આજે નથી કાઢ્યું, આવ્યા. પણ આગળ આવશે. તો મીટર વાળા ભાઈ આવવાના હતા પછી આ ભાઈ અહીંયા જે સગડીનો પેલો પ્લગ ફિટ કરવા માટે આવવાના છે ઈ ભાઈ છે અને સાથે સાથે પેલો સોલારની નીચે ખાળીઓ આપણે ફિટ કરાવવો છે પાણી માટેનો તો એ ખાળિયા માટે ફિટિંગ માટે આવવાના હતા આવું બધા જ આવતીકાલે આવવાના છે તો સારું કાલના દિવસમાં ઘરે છીએ એટલે એ બધા કામકાજો કાલના દિવસમાં ફિનિશ થઈ જાય और आपको भूख लगी है कि नहीं लगी है कि થાક બાક લગ ગયા है થાકી ગયા હા એટલે હવે એમ થઈ ગયો વિરાલી હું ચા દૂધ દૂધ નહીં, લીંબુ પાણી દૂધ ચા તો નહીં તો? દૂધ અને લીંબુ પાણી. દૂધ લીંબુ પછી પેટમાં તો તમને ખબર હોય ને શું થાય દૂધ ને લીંબુ બે ભેગું થાય એ શું થાય મમ્મી દૂધને લીંબુ ઓલા પેટમાં થાય શું થાય? શું થાય ફોદા કા પછી ગેસ થાય આ એના જેવું છે ઘણા બધા ઘરે બેસવા ગયા હતા 7 ઘરે બેસવા ગયા કા વિરાલી 7 ઘરે હા આવીને તો પેલા નાક ખાલી કરે પણ નાક નાક જામી જ ગયું આઈસ્ક્રીમ ખાધું હોય ને. આઈસ્ક્રીમ નહીં પણ અહીંથી હું છે આખો દિવસ આજે ફેર્યા બરોબર એટલે વાતાવરણ તો તમને ખબર છે ને ધૂળિયું વાતાવરણ છે નહીં મમ્મી ધૂળિયું વાતાવરણ હોય કે નહીં એટલા માટે જઈએ થાકી જઈએ શરદી નહીં પણ ગોળી થઈ જાય નાક. ગોળીઓથી થાકી જઈએ સમજ્યા ને તમે તો એવું છે અત્યારે અને મમ્મી પપ્પા તો અત્યારે લગ્નમાં ગયા છે એમને લગ્નમાં અત્યારે જાન આવવાની હતી તો ન્યા જમવાનું છે ને અમારે બધાને છે ઘરે અને મસ્ત મજાના બની ગયા છે મુઠિયા ઢોકળા યસ બોલીએ કહેવાય એવું કે મહેમાન ગતિ કરવા ગયા હતા પણ અમને કેટલું કામ કરીને આવ્યા, વાડીએ નીંદીને વાઢીને આવ્યા, એવું થાય એવું થાય પણ શું છે અલગ અલગ ઘરે બધા ઘરે જવાનું ને એટલે આ ઘરેથી ઓલા ઘરે તો આ ઘરે અને પછી એક વસ્તુ સારી એક બધા યોગી ચોકની નજીકમાં જતા આ ઘરેથી શાંતિને બેસીને આવી ગયા અને કોઈ જગ્યાએ અટવાયા નહીં તો એ સારું થયું ઠીક છે ચલો તો હવે મસ્ત મજાના આપણે કરીશું મુઠિયા ઢોકળાને એન્જોય અને એમની સાથે જ આ બ્લોગને એન્ડ કરીએ છીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કમેન્ટ કરી આપજો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરી આપજો મળીશું આવતીકાલે એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ